મંથ એન્ડ એક સેલ્સ એક્ઝિક્યુટિવની જીવનનો સૌથી ટફ ટાઈમ એટલે કે મંથ એન્ડ. મંથ એન્ડની વાર્તા આજે તમને કરવી છે. વાર્તા છે એક સેલ્સ એક્ઝિક્યુટિવ અર્જુનની. અર્જુન જેનો આ મહિનો ખૂબ જ ખરાબ રહ્યો અને જેટલા પણ કોલ હતા અને જેટલા પણ પોઝિટિવ ક્લાયન્ટ હતા આ મહિને બધી જગ્યાએથી એને ના સાંભળવી પડી. અને જે નવા કોલ ઓપન કર્યા બધા જ કોલ કોલ્ડ કોલ હતા. આજે મહિનાનો છેલ્લો દિવસ હતો અને અર્જુન પાસે માત્ર હવે એક કોલ બાકી હતો અને એ પણ એવા કસ્ટમરે કે જેણે એને ઓલરેડી 2 વાર ના પાડી દીધી હતી. અર્જુનના મેનેજરે એને કહ્યું કે કઈ વાંધો નહીં, તું ત્યાં જઈ આવ, પણ આજે સેલ્સ માટે ના જતો, ત્યાં જા ખાલી તારા માઇન્ડસેટ માટે, પોઝિટિવ માઇન્ડસેટ માટે. અર્જુને એના મેનેજરની વાત માની અને ત્યાં ગયો. અર્જુને કોઈ દબાણ ના કર્યું, કોઈ પ્રેશર ના કર્યું. એ ત્યાં ગયો અને કસ્ટમરની જે ના હતી, એનું જે હેઝિટેશન હતું, એ શેના વિશે હતું એને સાંભળ્યું. શાંતિથી સાંભળીને એને જે પણ યોગ્ય લાગ્યું એ પ્રમાણે એને એક પોઝિટિવ અને જેન્યુઇન રિસ્પોન્સ આપ્યો, જેન્યુઇન સોલ્યુશન આપ્યું. એ સોલ્યુશન સાંભળીને કસ્ટમરને થોડું સરસ લાગ્યું ને એને સ્માઇલ આપ્યું અને એને અર્જુનને કહ્યું કે તમે બીજી વાર આવ્યા, તમે પાછા આવ્યા, એનો મતલબ કે તમને તમારા પ્રોડક્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને તમારા આ વિશ્વાસે મારા મનમાં જે થોડું ઘણું હેઝિટેશન હતું એ દૂર કરી દીધું. એટલે હવે હું તમારા પ્રોડક્ટ બાય કરવા માટે રેડી છું. મિત્રો, આ એક સેલની વાત નથી, આ એક નવા રિલેશનશિપની શરૂઆત છે. મહિનાનો અંત એ માત્ર ટાર્ગેટના નંબરોનો પીછો કરવાનો નથી. એ વાત છે વિશ્વાસની, ધીરજની અને પ્રયત્નની. છેલ્લો પુશ એ માત્ર તમારો પ્રયત્ન નથી હોતો, પણ એ દેખાડે છે તમારું કેરેક્ટર, તમારું મનોબળ. ક્યારેય ગીવ અપ ના કરવાનું. સો આજની કોઈ ના કાલની હા બની શકે છે. તો ડોન્ટ ક્વિટ, કીપ ટ્રાઇંગ એન્ડ કીપ અચીવિંગ. ઓલ ધ બેસ્ટ.